મિત્રો 100 કહાનીઓ કચ્છનીમાં આજે હું તમને લઈ જઈ રહ્યો છું માંડવીની સીમમાં, જ્યાં એક ઇમારત ઊભી છે સમયની સાક્ષી બનીને. એક જૂનું બંગલો જે આઝાદી પહેલા બનાવવામાં આવ્યું હતું, જ્યાં કદી ઘોડાગાડીઓના ચક્રો ગુંજતા, સાહેબોના પગલાઓથી ધમાકામણી પડતી અને બંગલાની દિવારો પર દિવસ રાતની હલચલ છલકતી. પરંતુ આજે આ બંગલો એકાંતમાં ઊભો છે, તૂટેલા દરવાજા, ઝૂકેલી છત અને ધોવાઈ ગયેલી દિવાલો સાથે, જાણે કે પોતાનો ઇતિહાસ છાતીના અંદર દબાવીને બેસી રહ્યો હોય. ક્યારેક અહીંથી વહેતી પવનની હળવી લહેર આ દિવાલોને હલાવી દે છે, જાણે કે કોઈ જૂની યાદ ફરી જીવંત થઈ ગઈ હોય. દરેક રૂમ પોતાની અંદર એક ગુપ્ત કથા છુપાવી રાખે છે. કોઈ સાહેબની બેઠક, કોઈ રાજકીય ચર્ચા, કોઈ પરવાનગીના કાગળ અને કદાચ કોઈનું અંતિમ પત્ર જે ક્યારે મોકલાયું જ ન હતું. આ બંગલામાં ફરીએ ત્યારે લાગે છે કે સમયમાં પાછળ ફરી રહ્યા છીએ. પ્રગતિના પગલા આવતા પહેલાનો જમાનો, આઝાદી પહેલાનો ભાર, સ્થાનિકોની મુશ્કેલીઓ અને આ ઇમારતની આંખો સામે પસાર થયેલી અનેક કથાઓ. આજે લોકો માટે આ માત્ર એક જૂનું બંગલો છે, પણ ઇતિહાસમાં આ છે એક જીવંત પુરાવો કે કેવી રીતે કાળ બદલાઈ ગયો પણ ઇમારતોએ પોતાનામાં બધું જ સાચવી રાખ્યું. માંડવીની ધરતી પર ઊભી છે આ ઇમારત અને કહે છે, માનવ બદલે છે, જમાનો બદલે છે, પરંતુ ઇતિહાસના નિશાન ક્યારે ભૂંસાતા નથી.